મારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. આજે કાજુ અને લસણનું શાક બનાવવાના છે. આખા લસણનું અને આખી કડીવાળું લસણનું શાક બનાવવાના છે. એના માટે એક તવી લઈ લીધી છે. લોઢી ગમે તે હોય તે ચાલે. એના ઉપર આપણે તેલ લઈ લીધું છે. 2 થી 3 ચમચી તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ફુલાવર થોડુંક હતું મારી પાસે એ લીધું છે. ફૂલકોબી જે કહે છે એ, અને બીજું આખા લસણની કડીઓ અને આખા ગાંઠિયા, મરચાં 2 થી 3 નંગ, લીલા લાલ ગમે તે હોય તો હાલે, અને મીડિયમ સાઇઝની 2 નાની ડુંગળી લીધી છે, અને ટમેટાં 4 નંગ લીધા છે. એ બધા સુધારી અને આપણે આ રીતે વ્યવસ્થિત સરસ મસ્તીને ગોઠવી દઈશું. એમાં અને ઉપરથી થોડું એવું તેલ નાખી અને પછી આપણે ઢાંકી અને એને વરાળે આ રીતે મીડિયમ આંચ ઉપર 15 થી 20 મિનિટમાં તે ચડવા દઈશું. અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું. અને બીજી બાજુ આપણે કાજુ નાખવાના છે, તો કાજુને પણ આપણે ગરમ પાણીમાં થોડી વાર રહેવા દઈશું, પલાળવા દઈશું. એટલે એના માટે મેં 50 ગ્રામ કાજુ લીધા છે અને 4 નંગ સૂકા લાલ મરચાં લીધા છે. એને પણ આપણે ઉકાળી લેશું. કાજુને ચાચા ઉકળવા નથી દેવાના, એટલે મતલબ થોડા એવા ગરમ પાણીમાં જ આપણે રાખી અને પછી બંધ કરી દઈશું. ગેસને બહુ ઉકળશે તો થોડા ઢીલા થશે, એટલે બહુ એકદમ કડક પણ નહીં, એકદમ ઢીલા પણ નહીં, એવા સરસ આપણે કાજુ રહેવા દઈશું. અને પછી વચ્ચેથી આપણે કાજુને પણ સુધારી લઈશું. બોઇલ થઈ જાય પછી ત્યાં સુધી આપણે એને એ રીતે જ રાખીશું. એટલે આ રીતે આપણે શાક બનાવી તો મસ્તીનું થાય છે. ઘરમાં બીજું કોઈ શાક ન હોય ને ઘરમાં આ હોય તો એટલામાં પણ આપણું આ મસ્તીનું શાક થઈ જાય છે. વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરી લેવાનું અને ઉલટ સુલટ કરી લેવાનું બધાને, અને પાછું બંધ કરી અને ઢાંકી લેવાનું અને ચેક કરી લેવાનું આપણું શાક થઈ ગયું છે કે નહીં. એના માટે બીજી બાજુ આપણે પણ કાજુને પણ મૂકી દેશું. આજે ઘરમાં થોડીક સાફ સફાઈ કરીને કામ કરીને થાકી ગયા હતા, તો કે ફ્રીજમાં શાક જોયું તો કંઈ હતું નહીં. ફુલાવર અને ફૂલકોબી અને ટમેટાં હતા, મરચાં. તો કંઈક અલગ ખાવાનું મન થયું તો ચાલો કીધું કંઈક અલગ કરી. તો લસણ હતું, તો લસણને પણ આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ. આખા લસણનું અને ગાંઠિયાનું શાક તો બધાએ ખાધું છે, પણ કાજુ અને લસણનું શાકનું પણ તમે એકવાર ટ્રાય કરજો. મસ્તીનું એકદમ સરસ આપણું શાક થાય છે. હવે આપણે ગ્રેવી કરી લેશું. એના માટે ટમેટાં અને લાલ મરચાં એને પણ આપણે લઈ લેશું. ચાલુ ઉતારવું હોય તો ઉતારવાની, નકર એમને મેં સરસ આપણી ગ્રેવી સરસ થશે. તો થોડું ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. લાલ મરચાં અને ટમેટાં અને લીલા મરચાંને પણ લઈ લેવાના હારે, અને પછી આપણે એને જારમાંથી લઈ અને મિક્સરમાં ક્રશ કરી લઈ. થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લસણને પણ ફોડી લઈએ. આ રીતે પ્રેસ કરશો એટલે સરસ આપણું લસણ તૈયાર થઈ ગયું છે. એને પણ આપણે લઈ લઈશું. આપણે ટમેટાની ગ્રેવીને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. એ સરસ આપણી ક્રશ થઈ ગઈ છે, અને આપણે એને એક બાઉલમાં અલગથી કાઢીને રાખી દઈશું. અને બીજી બાજુ આપણે જે લસણ છે એ 10 થી 15 નંગ લસણની કળી અને
6 થી 7 નંગ કાજુ આપણે પલાળેલા છે એ નાખશું અને સૂકા મરચાં 4 છે એ પણ નાખી દઈશું અને લસણને પણ આપણે ફોલી અને 15 થી 20 કરી લેવાની છે એ લઈ લેશું અને ઉપરથી થોડું પાણી નાખી અને એને પણ આપણે ક્રશ કરી એની પેસ્ટ પણ તૈયાર કરી લેશું. આ રીતે બધું લસણ ફોલી લેશું. સરસ આપણું શાક મસ્તીનું થાય છે. એ પણ આપણી તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ આપણે લસણ અને કાજુને બંનેને સુધારી લઈશું, મતલબ કાજુને વચ્ચેથી ભાગ પાડી અને 2 ફાટા કરી નાખશું. આખા કાજુ અલગ રહેશે એટલા માટે પતિદેવને પણ બેસાડી દીધા છે કામમાં. આજે થાકી ગઈ હતી તો થોડીક લાવ હેલ્પ કરાવી દો એના માટે એ પણ સુધારો કાજુ બેસી ગયા છે અને હું લસણ ફોલવા બેસી ગઈ છું. એટલે ફટાફટ આપણે જમવાની તૈયારી કરવા માટે આ બધું તૈયાર કરી લઈશું. લસણને પણ ફોલી લેશું. બધું લસણ ફોલી અને એક સાઈડ રાખી દઈશું અને કાજુના ટુકડા બદની કરી 2 કરી અને એને પણ રાખી દઈશું. બીજી બાજુ આપણે એક પેન લઈ લઈશું. પેનમાં આપણે શાક વઘારવાના છે એના માટે આપણે એમાં પણ તેલ લઈ લઈશું. 3 થી 4 ચમચા એટલું તેલ લીધું છે. આમાંથી પણ તેલનો ભાગ નીકળશે જે આપણે બાફેલું છે લસણ અને ફુલાવર, એટલે એટલું તેલ લીધું છે અને 1 ચમચી ઘી લીધું છે. બટર હોય તો પણ ચાલે, મારી પાસે ઘી છે તો એ લીધું છે. ઘરનું આપણે ઘી લઈ લેવાનું. 1 ચમચી ઘી અને તેલનો સરસ સ્વાદ આવે છે. એ ગરમ થાય છે તો બીજી બાજુ આપણે સૂકો મસાલો તૈયાર કરી લીધો છે. 2 લાલ સૂકા મરચાં, તમાલપત્ર, 2 નાના ટુકડા તજ, 2 લવિંગ અને 2 તીખા અને 2 કોકમના ફૂલ લીધા છે. એ બધું તૈયાર થાય છે એટલે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડું એવું જીરું નાખશું અને બીજી હિંગ નાખી અને સીધો વઘાર કરી લેવાનો છે. બધો આ સૂકો મસાલો છે. 2 એલચી લીધેલી છે એને પણ આપણે સીધો વઘારમાં નાખી અને પછી આપણે પેસ્ટ જે કરેલી છે એમાં આ સૂકો મસાલો આપણે નાખી દઈશું. તે પછી ઢાંકીને રાખી દેવાનો છે અને બધું સરસ તળાઈ જાય અને એનો સ્વાદ એમાં બેસે છે તેલમાં. એટલે આપણે એમાં લીલી ડુંગળી સુધારેલી છે મેં થોડી એવી ઝીણી, એ પણ એડ કરી દઈશું હિંગ નાખી અને ડુંગળી છે એને એડ કરી દીધા પછી એને પણ સાતળી લઈશું. તે પછી આપણે આ લસણ કાજુની પેસ્ટ કરેલી હતી એ નાખીશું. એને પણ થોડી વાર ઢાંકી દઈશું. તે પછી જારમાં થોડું પાણી લઈ અને પાણીને પણ એમાં જ આપણે એડ કરી દઈશું એટલે થોડું રસાવાળું અને ગ્રેવી થોડી એવી થાય સરસ આપનું શાક માટે. સરસ આપનો આ સ્વાદ આવે છે સરસ શાકમાં. આપણે એમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને મિક્સ કરી લેશું. મિક્સ કરી અને એને પણ આપણે થોડી વાર ઢાંકી દઈશું. આ રીતે આપણું મસ્તીનું કાજુ અને લસણનું શાક તૈયાર થઈ જશે. ગાંઠિયા પણ નાખી શકો. મારે ગાંઠિયા નહોતા નાખવા પછી આપણે ટમેટાની પ્યુરી નાખી દીધી છે. એને પણ આપણે મિક્સ કરી લેશું અને એમાં થોડું પણ પાણી નાખી અને પાછું પાણી એડ કરી દઈશું એટલે આપણી ગ્રેવી અને તેલ બની એમાંથી સરસ તૈયાર થઈ જશે. આ રીતે તમે ઘરે કરો છો કે નહીં તે મને કમેન્ટ કરજો. આ મસ્તીનું શાક થાય છે. પછી આપણે કાજુ અને લસણ બંને એડ કરી દઈશું. ફૂલકોબી છે એ પણ નાખી દઈશું અને જે આપણું તેલ છે તેલનો ભાગ એમાં હશે કાઢેલો એ પણ એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી અને પાછું 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકી અને મીડિયમમાં ચૂપ રહેવા દઈશું એટલે એટલું સરસ એનો સ્વાદ અંદર બેસી જશે અને તેલ પણ છૂટું થઈ જશે. તેલ ઓછું વધારે કરી શકો છો. અને બીજી બાજુ આપણે પરોઠા તૈયાર કરી લઈશું. તેલ વગરના મસ્તીના આપણે મૂળમાં તેલ નાખેલું છે, થોડું તેલ નાખી અને આપણે પરોઠાને પણ તૈયાર કરી લઈશું. આ રીતે આપણી કાજુ અને લસણનું શાક તૈયાર છે. મારી ચેનલને લાઈક કરો અને શેર કરો.